એવરીવન, વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું મેથી મટર મલાઈનું શાક બનાવીશું। ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા ગેસ ઉપર એક પેન રાખી દઈશું। એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી ગરમ થાય એટલે 1 વાડકી જેટલા વટાણા એડ કરીશું। વટાણા એકદમ સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। તો આ વટાણા એકદમ સારા એવા બફાઈ ગયા છે, તો આપણે તેને આ રીતે ચાળણીમાં કાઢી લઈશું। હવે ગેસ ઉપર એક પેન રાખી દઈશું। તેમાં 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું। તો ઓઇલ ગરમ થાય એટલે તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। લીલા મરચાં, આદુ અને લસણની 5 થી 6 કળી જેટલું એડ કરીશું। એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ઊભા કટ કરીને એડ કરીશું। વ્હાઇટ કલરની ડુંગળી અવેલેબલ હોય તો તેનો ઉપયોગ તમે કરી શકો છો, અને ના હોય તો આ રીતની જે ગુલાબી ડુંગળી આવે તે પણ તમે યુઝ કરી શકો છો। તેને આપણે બહુ સાતરવાનું નથી, એકદમ લાઇટ કલરનું રહે ત્યાં સુધી જ આપણે તેને સાતરવાનું છે। તો 1 ચમચી જેટલા મગજતરીના બી એડ કરીશું। 5 થી 6 કાજુ એડ કરીશું અને તેને પણ આપણે આ રીતે એકદમ ધીમા ગેસે આપણે શેકી લેવાના છે। તો 1 મિનિટ આ રીતે આપણે તેને શેકી લઈશું। હવે ગેસ ઓફ કરી દઈશું અને તેને ઠંડુ કરી લઈશું। તો જે આપણે ડુંગળી અને બધો મસાલો શેક્યો છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તો 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું અને તેને એકદમ ઝીણું પીસી લેવાનું છે। તો આ રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। તો હવે શાક બનાવીશું। તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું। 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરવાનું છે। હવે ઘી ગરમ થઈ જાય એટલે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેથી એડ કરી દઈશું। અને તેને એકદમ લાઇટ એવી સાતરી લઈશું। થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે મેથીને સાતરવાની છે। તો 2 મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે મેથીને સાતરી લેવાની છે। મેથી સતરાઈ ગઈ છે અને તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। અને તેને પણ આપણે 1 મિનિટ માટે સાતરી લેવાનું છે। હવે તેમાં આપણે જે બાફેલા વટાણા હતા તે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તો હાફ કપ જેટલું પાણી મિક્સર જારમાં એડ કરીને આપણે એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું।
તો થોડીક વાર થાય અને શાક એકદમ સરસ ચડી જાય એટલે તેમાં 2 થી 3 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે. અને શાકને આપણે થવા દઈશું. ઉપર એકદમ સરસ એવું ઘી અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો ગ્રેવી તમારે કેટલી ઘાટી અને પતલી જોઈએ તે રીતે આપણે શાક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો તેલ અને ઘી એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે. તો આ શાક આપણું રેડી છે. તો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો આ સ્ટેજ ઉપર તમે ગરમ મસાલો એડ કરી શકો છો. તો આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ ઇઝી આ આપણું મેથી મટર મલાઈનું શાક રેડી છે. તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તેને પરોઠા રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.